નમસ્કાર. આપણે બધા જીવનમાં વિકાસની પાછળ દોડી રહ્યા છીએ, બરાબર? પણ ક્યારે વિચાર્યું છે કે આપણો માનસિક વિકાસ સાચી દિશામાં થઈ રહ્યો છે કે નહીં? ઘણીવાર એવું બને છે કે જેને આપણે જ્ઞાન સમજી બેસીએ છીએ ને એ હકીકતમાં ખાલી માહિતીનો ઢગલો હોય છે. તો ચાલો આજે આ જ ગેરસમજને તોડીએ અને સમજીએ કે મનની ગુણવત્તા વધારવાની અસલી ચાવીઓ શું છે. તો જુઓ, સૌથી મોટી ભૂલ આપણે એ કરીએ છીએ કે માનસિક વિકાસને વધુ માહિતી ભેગી કરવા બરાબર માની લઈએ છીએ. પણ એવું બિલકુલ નથી. માહિતી એટલે તો ફક્ત તથ્યો, ફેક્ટ્સ ભેગા કરવા, એટલે કે ફક્ત શું છે એ જાણવું. જ્યારે સાચો વિકાસ તો જ્ઞાનથી થાય છે, જે આપણને શા માટે અને કેવી રીતે એની ઊંડી સમજ આપે છે. અને આ બંનેમાં સાચું કહું તો જમીન આસમાનનો ફરક છે. તો ચાલો સાચા વિકાસને સમજવા માટે સૌથી પહેલાં એ સ્પષ્ટ કરીએ કે વિકાસ શું નથી, અને એની શરૂઆત જ માહિતી અને જ્ઞાન વચ્ચેના તફાવતને સમજવાથી થાય છે. આ વાતને સમજવા માટે એક બહુ સરસ ઉદાહરણ છે. ધારો કે કોઈ બાળક બહુ ફટાફટ વાંચી શકે છે, પણ જે વાંચ્યું એનો અર્થ જ એને સમજાતો નથી. તો શું થયું? એની પાસે માહિતી મેળવવાની આવડત તો છે, પણ એ માહિતીને જ્ઞાનમાં બદલવાની સમજ નથી. બસ આ જ તો ફરક છે ખાલી, માહિતી ભેગી કરવી અને સાચા અર્થમાં માનસિક વિકાસ કરવો એમાં. એટલે મુદ્દાની વાત એ છે કે સાચો વિકાસ એટલે મગજમાં વધારે ડેટા ભરવાની પ્રક્રિયા નથી. ના, એ તો આપણી વિચારવાની અને સમજવાની જે રીત છે ને એમાં મૂળભૂત બદલાવ લાવવાની એક સફર છે. કહી શકાય કે આ એક આંતરિક ક્રાંતિ છે, કોઈ બહારથી ઠોકી બેસાડેલી માહિતી નહીં. તો સવાલ એ થાય કે જો વિકાસ એટલે ખાલી માહિતી ભેગી કરવી નથી, તો પછી છે શું? વેલ, એનો જવાબ 4 મજબૂત પાયામાં છુપાયેલો છે. આ એ પાયા છે જેના પર સાચા માનસિક વિકાસની આખી ઇમારત ઊભી છે. અને એ 4 પાયા છે વિચારશક્તિ, અંતર્મુખતા, વિવેક અને એકાગ્રતા. આ કોઈ સાધારણ ગુણો નથી હો. આ તો એવા મજબૂત સ્તંભો છે જેના પર એક વિકસિત મન ટકી રહે છે. ચાલો હવે એક પછી એક આ બધાને જરા નજીકથી સમજીએ. તો સૌથી પહેલો અને કદાચ સૌથી અગત્યનો પાયો છે વિચારશક્તિ. હવે વિચારશક્તિ એટલે ખાલી વિચારવું એમ નહીં. ના, એનો મતલબ છે એકદમ સ્પષ્ટ વિચારવું, કોઈના દબાણ વગર સ્વતંત્ર રીતે વિચારવું અને ઊંડાણપૂર્વક વિચારવું. આ એ તાકાત છે જે આપણને બીજાના વિચારોની કોપી કરવાને બદલે પોતાના સત્ય સુધી પહોંચવામાં મદદ કરે છે. પછી આવે છે બીજો પાયો, અંતર્મુખતા. સિમ્પલ ભાષામાં કહીએ તો પોતાની અંદર જોવાની આદત. અને અહીંયા છે ને આજની દુનિયાની એક મોટી સમસ્યા સામે આવે છે. આપણે જેટલા બહારની દુનિયામાં વ્યસ્ત થઈએ છીએ એટલું જ અંદરનું જ્ઞાન ગુમાવીએ છીએ. સાવ સીધું ગણિત છે. સ્વનિરીક્ષણ વગર સાચો વિકાસ શક્ય જ નથી. ત્રીજો પાયો છે વિવેક. હવે વિવેક એટલે ખાલી સાચું શું ને ખોટું શું એટલું જ નહીં. આ એનાથી ઘણું ઊંડું છે. આ તો જે ક્ષણિક છે, જે બદલાતું રહે છે, અને જે શાશ્વત છે, એટલે કે આપણો પોતાનો સ્વ, એની વચ્ચેનો ભેદ પારખવાની શક્તિ છે. જ્યારે એવી સમજ આવે કે આ બધું દ્રશ્ય છે અને હું જોનાર છું, ત્યારે સાચા વિવેકનો જન્મ થાય છે. અને છેલ્લો ચોથો પાયો એકાગ્રતા. સાચું કહું તો આના વગર બાકીના 3 પાયા નકામા છે. કેમ? કારણ કે જો ધ્યાન જ ભટકેલું હશે તો ન તો ઊંડો વિચાર કરી શકાશે, ન તો પોતાની અંદર જોઈ શકાશે. એક વાત ગાંઠ બાંધી લેવા જેવી છે. ભટકતું મન ક્યારે વિકાસ ના કરી શકે. જ્યાં સુધી મન એક જગ્યાએ ટકે નહીં, ત્યાં સુધી સમજ હંમેશા અધૂરી જ રહેવાની. ઓકે, તો આ 4 પાયાની વાત તો થઈ ગઈ. પણ સવાલ એ છે કે આ પાયાને મજબૂત બનાવવા શું કરવું? તો એના માટે અહીં 2 બહુ જ જરૂરી સાધનોની વાત કરી છે, જે આપણી આ વિકાસની યાત્રાને સ્પીડ આપી શકે છે. ચાલો એ જોઈએ. પહેલા સાધનને સમજવા માટે એક એવો સવાલ લઈએ જે કદાચ દરેકે જીવનમાં ક્યારેક ને ક્યારેક તો પોતાની જાતને પૂછો જ હશે. યાર, આ મન ભણવામાં કેમ નથી લાગતું? બસ આ સવાલનો જવાબ જ આપણું પહેલું સાધન છે. અને જવાબ છે આત્મસંયમ, એટલે કે સેલ્ફ કંટ્રોલ. મન અને આપણી ઇન્દ્રિયો પર કાબૂ મેળવવાની શક્તિ. દાખલા તરીકે, જો કોઈ સ્ટુડન્ટ પહેલાં ઢગલો મીઠાઈ ખાઈ લે અને પછી ફરિયાદ કરે કે એનું મન ભણવામાં નથી લાગતું, તો ભાઈ પ્રોબ્લેમ ભણવામાં નથી, પ્રોબ્લેમ છે સંયમના અભાવમાં. સીધી વાત છે. જો ઇન્દ્રિયો પર કંટ્રોલ નહીં હોય તો મન ક્યાંથી ફોકસ કરશે? હવે બીજું સાધન છે આંતરિક શાંતિ. જો માનસિક વિકાસ કંઈ ખાલી ચોપડીઓ વાંચીને નથી થતો. એના માટે અંદરથી શાંત થવું પડે, થોડું મૌન પાળવું પડે, ધ્યાન કરવું પડે, પોતાની જાતને સમજવી પડે. એક વાત હંમેશા યાદ રાખવા જેવી છે, મન શાંત હશે તો જ વિચારોમાં સ્પષ્ટતા આવશે.
ડૉક્ટર મકરંદ દવેએ આ વાત કેટલી સરસ રીતે કહી છે. એમણે કહ્યું છે કે પ્રતિદિન થોડી ક્ષણો માટે પોતાને એકાંત આપો, અદૃશ્ય જગતની સાથે જાઓ. એ જ યાત્રા છે વિકાસની. વાહ, કેટલું સાચું છે નહીં? સાચો ગ્રોથ બહારની ભાગદોડમાં નથી, એ તો અંદરની શાંતિમાં છે. સારું, તો આપણે પાયા જોયા, સાધનો પણ જોયા, પણ આ બધાનો અંતિમ ગોલ શું છે? આ બધી મહેનત આપણે શા માટે કરવી જોઈએ? ચાલો હવે એ સમજીએ. તો આખી વાતનો સાર એ છે કે આપણો ગોલ મગજમાં બસ માહિતીનો જથ્થો વધારવાનો નથી. અસલી ગોલ છે મનની ગુણવત્તા એટલે કે ક્વોલિટી સુધારવાનો. એક વાત યાદ રાખજો, માનસિક વિકાસમાં જથ્થા કરતાં ગુણવત્તા હંમેશા વધારે અગત્યની હોય છે. તો સવાલ એ છે કે ગુણવત્તાવાળું મન એટલે કેવું મન? તો એ કેવું મન છે જેમાં શ્રદ્ધા હોય, જેને શાંતિ એટલે કે મૌન ગમતું હોય અને જેમાં સાચા ખોટાને પારખવાની વિવેક બુદ્ધિ હોય. આ જ છે સાચા વિકાસની સાચી ઓળખ. અને છેલ્લે એક વાત વિચારવા જેવી છે. આપણી પોતાની સફળતા, આપણા જીવનની શાંતિ અને એટલું જ નહીં, આખા સમાજનું સ્તર, આ બધું જ ક્યાંક ને ક્યાંક આપણા સૌના માનસિક વિકાસ સાથે જોડાયેલું છે. તો છેલ્લો અને સૌથી મોટો સવાલ એ છે કે શું આપણે સૌ આ સફર માટે ખરેખર તૈયાર છીએ?